આમ જો એટલે ખેડૂ આવે છે અમારે નીણ વાઢવા. તે કેમ તમારો વારો આવી ગયો નીણ વાઢવાનો? કોણ વાટે? તમે ન વાટતી? અમે તો આખો દી વાટતા હોઈએ, પછી તમારે અટાણે વાઢવી પડે કે ન વાઢવી પડે? આ દૂધ ખાવું પડે ને એટલે જો નીણ વાઢવી પડે છે. નીણ વાઢવી ગમતી નથી, દૂધ ખાવું તો ગમે છે પણ કરવું શું? તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છે. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારે અમારા કારખાને રજા પડી ગઈ છે અને અમે આવતા રહીશું વાડીએ. તો વાડીએ આવ્યા એ પહેલાં કીધું હાલો ગેલામાં પાણી જોઈએ. તો જો કેવું મસ્ત પાણી આવેલું જાય છે પાછળ. તમે જો આ બાજુ કેવું પાણી આવેલું જાય છે. અહીંયા બહુ જ મજા આવે. કારખાને હતા ને ત્યારે બહુ ગરમી થતી હતી ને અહીંયા આવ્યા ને તો બહુ મજા આવી. અહીંનું વાતાવરણ જ કંઈક અલગ છે. કેવું મસ્ત બધું આમ પાણી આવેલું જતું ને કેવી મજા આવે. તો એ બપોર વસાડે તો અહીંયા ક્યાંય ઊભું રહેવાનો વારો ન આવે, કેમ કે બધા વાહન એટલા ધોતા હોય. નકર આ રસ્તો રહ્યો નહીં બંધ જ હોય. અહીંયા ઓછી ગાડીઓ આવે, કોઈ હોય ને. અત્યારે તો ઢોરાઈ એટલા હોય, પાણી પીવા માટે આવતા હોય માલ ઢોરાની માણસો એટલા બધા હોય ને. આપણે હારે જો આવી ગયા છે આપણા નણંદબન બધાય. તો હાર્દિકભાઈ છે, વૈશાલીબેન છે ને કિશુબેન છે. એ પણ અહીંયા કેરના આટા જ મારે સામે આવ્યા ને. એ પહેલાના છે. ઘડીક આમ જાય ને ઘડીક આ બજાર, ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય એવું કરે છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. જો આપણે જવાનું છે વાડીએ, તો વાડીએ જઈને પાછા મળીએ. તો હેલો ડિયર ફ્રેન્ડ, જો અત્યારે અમે વાડી આવ્યા છું ને આમ જો આ બાજુ ગેલાનો કંઈક અત્યારેનો નજારો જ અલગ છે. સનસેટ ટાઈમનો સિનેમેટ જ કંઈક અલગ જ આવે છે. અને આ કેવું અત્યારે કંઈક ઓછું પાણી થઈ ગયું છે. બાકી જો અહીંયા આટલું ઢીસણ સુધી પાણી જતું હતું પુલ ઉપરથી. અત્યારે જો પગ માંડ ડૂબે છે એટલું જાય છે. અને આપણે અહીંયા આવી ગયા છીએ મસ્ત ફ્રેશ થવા. ના બાજુ કંઈક અલગ જ છે. અહીંયા આવી એટલે કંઈક મન ફ્રેશ થઈ જાય એવું કંઈક સિનેમેટિક છે. અને અહીંયા ફોટા અને લોકેશન એક નંબર છે. અત્યારે સનસેટ ટાઈમના ફોટા સુપર આવે, એમાં કાંઈ ઘટે જ નહીં. બાકી આપણે થોડાક ફોટા પાડી લીધા છે ને એકાદ બે રીલ્સ શૂટ કરવી છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો જો મિત્રો અત્યારે અમે આવી જશે વાડીએ. કેટલા દિવસ પછી વાડીએ આટો મારવા આવ્યા. તો જો આ બાજુ તલમાં તલ આવી જશે અને આ બાજુ ભીંડું બધું બકાલું છે. અને માંડવી જો કેવડી મોટી થઈ ગઈ છે. તમારે કેવી માંડવી છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને અહીં છોડમાં જો કેવા મસ્તીના ફૂલ આવ્યા છે, ગુલાબ જેવા. શું કહેવાય મને નથી ખબર પડતી, તો બહુ મસ્ત ફૂલ આવ્યા છે. જો આ છે અમારી વાડી. અને આમ તમને શાયદ દેખાતું જ છે અમારા નીણ એવું વાઠે છે. તો તમે જો ત્યાં જો એને કરી દીધું આટા મારવાનું ચાલુ. તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને વાડીનો નજારો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું. તો જો આવા મસ્ત મસ્ત ફૂલ આવ્યા છે. તમે જો ના જો ઢોર ફેરવા જાય છે. હવે ઝાડ ખોલી વાળી છે તો એ જશે ઢોર ફેરવા. તો મિત્રો જો અત્યારે વાડી આવી ગયા છે. વાડી આવી ગયા અને વાડી આવી જો ભીંડી ઉતારવાનું તો કરી દીધું છે ચાલુ. અને આ જો કંઈક આવી માંડવી થઈ ગઈ છે. અને સામે જો મારું પાણી રહેશે.
जो ये किलो उतारो इतना सारा पिंडा उतार लिया है। यहाँ पे पिंडे आते हैं जे तमे कोई दी नहीं જોયું હોય એટલે કે ભીંડો ઉતરતા હોય એવું ન જોયું બાકી ભીંડો તો જોયો જ હોય એવું કહેવાનું મારું થાય છે। તો ચાલો ફટાફટ ભીંડો ઉતારીને તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો। તો આ કંઈક કે છે જો મિત્રો આ કંઈક કેવી શીંગો છે આવી તેમ કોઈ ભીંડાને જોઈ જ નહીં હોય મારા અંદાજ પ્રમાણે। કા ત્રણ શીંગો એવી છે તમે નહીં જોઈ પણ તમે શીંગો જોઈ છે પણ કેવી ખબર છે જો આવી શીંગો વિશે આવી બાકી એવી શીંગો તો ન જ જોઈ હોય। તો ચાલો ફટાફટ ભીંડો ઉતારી પછી કહી દેવાય તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો। હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશો તો મજામાં જ હશો। તો ફરીથી તમારું સ્વાગત છે અમારા નવા જ વ્લોગમાં। અત્યારે જો અમે આ નીણ વાઢવી છીએ અને ઝારવેલી વાઢી દીધી તો ઝાડ તો અમારે પાકી ગઈ છે પણ ઝાડ તો પાકી ગઈ હતી તો બધી સકલા ખાઈ ગયા, ઝાડ તો કઈ નહીં નણવાય ને વાઢવાય ની રહેશે। અને આમ જો એટલે ખેડૂ આવે છે અમારે નીણ વાઢવા, તમે જોવો છો હમણાં એ નીણ વાઢીને લઈને આલ્યા આવશે નીરામાંથી આવીને તો નીણ જ વાઢવાની અને નીણ હારવાની અને ગાઉન નાખવાની ને દૂધ અમારે ખાવાનું। કાંધમાં શું કરો છો? નીણ વાઢું છું શું કરે તો કેમ તમારો વારો આવી ગયો નીણ વાઢવાનો? એ કોણ વાઢે તમે નો વાઢો તો અમે તો આખો દી વાટતા હોઈએ પછી તમારે અટાણે જ વાઢવી પડે કે ન વાઢવી પડે? મારે જ વાટવાની હોય છે તમે ક્યાં વાટો? સારું સારું છે તમારે રોજ નીણ વાઢવાની અને અમારે દૂધ ખાવાનું। તમારે દૂધ ખાવાનું જ નથી, દૂધ બીજું ખાવશો તે સારું હાલો લઈ લો કે લેવડાવી? એક પાછો લઈ લે એક હું લઈ લઉં। હાલો તે લઈ લો। કયો પાથરો લો? લેવાઈ જશે કે આવવું પડશે ફરીથી? હાલો તે આ દૂધ ખાવું પડે ને એટલે જો નીણ વાઢવી પડે છે। નીણ વાઢવી ગમતી નથી, દૂધ ખાવું તો ગમે છે પણ કરવું શું? હાલો હવે ગા દઈ અને વિયા જેવી ઘરે તમન ચંગી બે વિયા જાય જઈ કઈ રોટલા બોટલા કરી વાળે પછી આપણે જઈને સીધું ખાવાનું। તો મિત્રો અત્યારે અત્યારે સુધી ઘરે આવીને બાકી અહીંયા તો ભીંડી કટિંગ જે તમે આગળ જોયું જ હશે કે ભીંડો ઉતાર્યો તો તાજે તાજા ભીંડાનું શાક બની રહ્યું છે અને જો ભીંડાનું કટિંગ પણ ચાલુ થઈ ગયું છે તો ફટાફટ શાક ઘરે વાળી અને પછી વાળું કરી લઈને પછી હું કરવા મળું એડિટિંગ। તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો, વાળું કરીને પાછા મળશું। તો હેલો મિત્રો, અત્યારે ખાઈ પીને અમે થઈ જશે હા નવરા અને હવે સુઈ જવાનું છે। તો બધાને ગુડ નાઇટ અને હા કાલે છે ભાદરવી, તો ભાદરવીની બધાને હાર્દિક શુભકામના, એટલે કે 9 મહિનો ગયો છે। તો બસ આજનો લોક અહીંયા જ પૂરો કરી દઈએ છીએ। તમને લોકોને અમારો લોક કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને હા અમે કાલે કીધું હતું છતાં હું કહી દઉં કે હવે અમારો લોક છે એ સાંજના 6 વાગે આવશે। સાંજના 6 વાગે અમે યુટ્યુબમાં અપલોડ કરીશું, તો 6 વાગે જઈને તમે બ્લોગ જોઈ લેજો। 8 વાગે કરતા હતા પણ થોડોક ઇસ્યુ થાય છે, પ્રોબ્લેમ થાય છે, એના કારણે અમે 6 વાગે વિડીયો અપલોડ કરીશું। તો તમે બધા 6 વાગે વિડીયો જોઈ લેજો, વિડીયો જોવાનું ભૂલતા નહીં। અને જો આગળ સપોર્ટ કર્યો છે એવો જ અમને સપોર્ટ કરતા રહેજો અને તમે બધા અમને સપોર્ટ કરો છો એટલે તમારા કારણે જ અમે જે કાંઈ સીવી જે કાંઈ આગળ વધે છે એ બધું તમારા કારણે થાય છે। તો તમને બધાને દિલથી થેન્ક યુ યુટ્યુબ ફેમિલીને। અને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ। જો તમને લોકોને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં થોડું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની જાણ સૌથી પહેલાં તમને લોકોને થાય। તો ફરી પાછા મળીશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા।